નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો, આજે તમે ન્યૂઝ જોયા હશે કે ગૌતમ અદાણીનું સેટલમેન્ટ થયું કે યુએસ ગવર્મેન્ટ એને જેલમાં ઘાલી દે એ ટાઈપના કેસો હતા, ક્રિમિનલ કેસ હતા અને એમાં યુએસ ગવર્મેન્ટનું વોરંટ જ હતું. પણ એ ગમે તે મોદીજીની લાગવગ જે હોય, પણ યુએસ ગવર્મેન્ટ સેટલમેન્ટ કરતી હોય છે. તો અદાણીને કંપનીએ લગભગ $18 મિલિયન એટલે $1.80 કરોડ સેટલમેન્ટ કરવામાં આવ્યું છે. હવે ગૌતમ અદાણીની કંપનીએ ગ્રીન એનર્જી સોલાર જે કંપની હોય એમાં ભારતીય અધિકારીઓને $250 મિલિયન લાંચ આપી હતી અને એ વાત છુપાઈ અને અમેરિકાના રોકાણકારોને ગેરમાર્ગે દોર્યા. એ બાબતનો ક્રિમિનલ કેસ અમેરિકામાં થયો હતો અને એમના ઉપર વોરંટ જ હતું. જો અમેરિકા ગયા હોત તો જેલમાં જ ઘુસાડ દે, પણ એ વખત ના ગયા હોય. પણ પછી એનું સેટલમેન્ટ થયું છે $18 મિલિયન. એમાં ગૌતમ અદાણીના $6 મિલિયન છે અને સાગર અદાણી એમનો ભત્રીજો છે એના $12 મિલિયન. એટલે ટોટલ $18 મિલિયન એટલે $1.80 એમને ભરવા પડશે. અને એના આજના 95 રૂપિયાના ભાવે ગણો તો $1.71 કરોડ એમને દંડ ભરવો પડશે. કાલની પેલી કાગારોળ કરી રહી છે ઇન્ડિયન ચેનલો, ક્લીન ચીટ આપ્યું અમેરિકાની ગવર્મેન્ટે. મિત્રો, આ ક્લીન ચીટ નથી, એનો ગુનો સાબિત થઈ ગયો. એને દંડ ભરવાનું નક્કી કર્યું અને સેટલમેન્ટ કર્યું કે હું પૈસા ભરી દઈશ. એનો મતલબ કે એને ચોરી કરી છે ને એને ક્રિમિનલ ગુનો કર્યો છે. એને અમેરિકન રોકાણકારોને ગેરમાર્ગે દોરેલા છે અને ભારતીય અધિકારીઓ જુઓ $250 મિલિયન લાંચ લઈને બેઠા છે. એટલે આ તો સાબિત થઈ ગયું. નહીં તો પછી કેસ લડીને ચોખ્ખો થાય ને. કેસ લડે કે ભાઈ ના, મેં તો આવી લાંચ રૂશ્વત આપી નથી, મારો કોઈ ગુનો નથી, તો એ કેસ લડે. કેસ લડ્યો નથી ને સમાધાન કરીને અમેરિકન ગવર્મેન્ટ જોડે સેટલમેન્ટ કર્યું. એનો મતલબ કે એણે ચોરી કરી છે, એણે ગુનો કર્યો છે. આ ક્લીન ચીટ ના કહેવાય. પણ કાલની પેલી શું કહેવાય, ગોદી મીડિયા કાગારો મચાઈ રહ્યું છે. અમેરિકન સરકારે ક્લીન ચીટ આલ્યો. આ ક્લીન ચીટ નથી, આ ગુનો સાબિત થઈ ગયો. હવે સાધન શુદ્ધિનો આપણે તે તો મહત્વ છે જ નહીં. આપણે તે તો ચોરી કરવી કલા ગણાય છે, ચૌર્ય કલામાં માહિર ગણાય. એટલે પ્રજાને પણ ખોટું નથી લાગતું કે આ ચોરી કહેવાય. પણ કોઈ જો નાનું બાળક આંબા ઉપરથી કેરી તોડે કે કોઈ ફ્રૂટ તોડીને જાય, ગરીબ ઘરનું બાળક હોય ને એક તમારું ઝાડમાંથી એક કેરી તોડી જાય તો એનો મારી ધુમાડો કાઢી નાખે અને ઝાડે બાંધી નાગો કરીને મારે. એ આ ભારતનો મહાદંભ કહેવાય કે નહીં? મોટા ઉદ્યોગપતિઓ ચોરીઓ કર્યો ચાલે, હર્ષદ મહેતા, પારેખો આ બધા ચોરીઓ કરે તો એ કલા કહેવાય, એમને કશું ના થાય. પણ એક બાળક કે એક ગરીબ માણસ જો એક ફ્રૂટ ચોરી કે એક બ્રેડ ચોરે તો એને મારી ધુમાડો કાઢી નાખે. આ ભારતની સખત જોરદાર મેન્ટાલિટી કહેવાય. હવે બીજા આવા એક ચૌર્ય કલાના નિષ્ણાંતની વાત કરું. આ ગૌતમ અદાણી કરતા વધારે દંડ ભરી ચૂક્યા છે. ગૌતમ અદાણી કરતા તો ઇન્ફોસિસના નારાયણ મૂર્તિ, કેટલું મોટું નામ, મોટિવેશનલ સ્પીકરની જેમ ભાષણો આપતા હોય છે. અને એમના ધર્મપત્ની સુધા મૂર્તિ, સાદગીનો મહાઅવતાર. એમણે તો એક સ્ટોરી બનાવી હતી કે બહુ સાદા કપડાં પહેરી અને એરપોર્ટમાં બિઝનેસ ક્લાસની લાઈનમાં ઉભા હતા. તો એક બેને આવીને એમને કહ્યું કે આ તમારી લાઈન નહીં, તમારી ઇકોનોમી લાઈન બીજી છે. એટલે કે ના બેન, મારી આ લાઈન છે. એ બહુ નમ્રતા પૂર્વક. પછી પેલી બેને બધું સંભળાયું, પણ પછી એ પ્લેનમાં ગયા એટલે બધા પાયલોટો, ક્રૂ મેમ્બર લડી પડ્યા. ઓ મહાન સુધા મૂર્તિ અમારા પ્લેનમાં આવ્યા છે એટલે તો અહોભાગ્ય થઈ ગયું ને આમ ને તેમ ને. બધા લડી પડ્યા. પછી પેલી બેન ભોડી પડી કે ઓ આ તો મહાન કંપનીના માલિક છે ને બહુ કરોડો અબજોપતિ છે, પણ કેટલા સાદા રહે છે. આવી વાર્તા ગ્લોરીફાય કરવા બનાવી, સુધા મૂર્તિ જાતે જ બનાવી હોય એવી લાગે છે. પણ આ ઇન્ફોસિસ કંપનીએ
અમેરિકામાં એમની પણ બ્રાન્ચીસો છે, કારણ કે એ બધું કોમ્પ્યુટરનું આઉટસોર્સિંગનું કામ કરતા હોય, તો અહીં એમની બ્રાન્ચો છે. ટાટાની બી છે, ટીએલસીની, ટાટા કોમ્યુનિકેશનની, ટીસીએલની પણ છે. તો એ લોકોએ H1B અને B1 વિઝાનો ઇમિગ્રેશનના જે પ્રોસેસ હોય ને એમાં દુરુપયોગ કરેલો. કારણ કે ત્યાંથી અહીંથી તો કર્મચારીઓ જો અમેરિકાના કર્મચારીઓ રાખે તો મોંઘા પડેલી ઇન્ડિયાથી લાવતા હશે. તો આમાં 2013ની વાત છે, તો એમાં સૌથી મોટું ઇમિગ્રેશન સેટલમેન્ટ અમેરિકાના ઇતિહાસનું. તો એમને ઉપર પણ કેસ ઠોકેલા ગવર્મેન્ટ તો અહીં છોડતી નહીં. કેટલા ડોલર ભરેલા? $34 મિલિયન, $3 કરોડ ને 40 લાખ મિલિયન દંડ ભર્યો તો ઇન્ફોસિસ કંપનીએ. તો એ જમાનાના ભાવ પ્રમાણે 283 કરોડ રૂપિયા ભર્યા હતા. 283 કરોડ. હવે હાલના ભાવે તો બહુ થઈ જાય, એટલે ગણાય નહીં, પણ 283 કરોડ દંડ ભર્યો તો. આટલા મહાન ગુરુ નારાયણ મૂર્તિ, સુધા મૂર્તિની કંપની. તો મિત્રો, આપણે ત્યાં સાધન શુદ્ધિનું મહત્વ છે નહીં. ચોરી કરવી કળા ગણાય, પણ કે પૈસાદારો કરે તો. ગરીબ માણસ કરે તો એના તમે ધુમાડા કાઢી નાખો, મારીને જાડે બાંધીને. આટલું કહીને મારી વાત પૂરી કરો. આવજો, બાય બાય.